હેલો મિત્રો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આજે હું તમને સેટેલાઇટ ડીબી ફાઇન્ડ મીટર છે, એટલે કે સેટેલાઇટ ફાઇન્ડર, જે આપણે કોઈ પણ ડીશ હોય એને મેળવવા માટે, સેટેલાઇટની મેળવવા માટે આ સેટેલાઇટ ફાઇન્ડર છે એ હું તમને કેમ કામ કરે એ તમને દેખાડું છું. જુઓ મિત્રો, આ રીતે આ ડીશ હોય, આ આપણું મીટર છે અને અહીંયા રિસીવર. જુઓ તો આપણી પાસે બજારમાંથી લાવેલા 9 ડીબી મીટર છે. તો જો 950 2150 મેગા હર્ટ્સ, મેક્સિમમ ઇનપુટ 10 ડીબી અને પાવર 13 થી 18 વોલ્ટ ડીસી. બરાબર, આ રીતે ડીપ મીટરમાં આવે છે ફંક્શન. તો હું તમને ખોલીને બતાવું. અને અંદર 100 મીટર આવે. અત્યારે ડિજિટલ પણ મીટર આવી ગયા છે બજારમાંથી. તો તેમાં આપણે ટીવી જેમ પણ દેખાય છે. તો આ મેન્યુઅલ છે, મેન્યુ તમને હું દેખાડીશ. જો મિત્રો, તો સોલિડ કંપનીનું છે અને સેટેલાઇટ ડીબી મીટર છે. તો આ રીતનું છે, આ મેન્યુઅલ છે બધું. તો હવે આપણે સેટેલાઇટને કેમ કામ કરે, એટલે કે આપણે સેટેલાઇટ મેળવવા માટે હોય તો જુઓ મિત્રો, અહીંયા અંદર સોય દેખાય તમને. એ સોય છે એ દ્વારા આપણને સેટેલાઇટ ફાઇન્ડ થતી હોય છે. અને આ એનું વોલ્યુમ, એટલે કે આ સેટેલાઇટ મેળવવા માટેનું આ વોલ્યુમ બટન છે. તો અહીંયા આપણે કહું કે અહીંયા જુઓ, પાછળ આપણે આ મીટરની આ 100 વાળું મીટર કહેવાય, સેટેલાઇટ ફાઇન્ડર 100 વાળું. 100 એટલે કે કાંટાવાળું. બરાબર મિત્રો. તો અહીંયા પછી પાછળ જુઓ, આપણે આ જો અહીંયા આપ્યો આ કેબલ, તો શું લખ્યું? રિસીવર લખ્યું. જો અહીંયા તમે જોશો એટલે તમને દેખાશે રિસીવર. પછી જો અહીંયા તમને લખાય LNB. બરાબર, એ દેખાય આ બાજુ. તો જે બાજુ જે લખ્યું છે એ બાજુ આપણે કેબલ આપવાનો છે. તો આ એક છે, આપણે આવો રીતનો કટકો કેબલ બનાવીને અને આપણે અહીંયા એક જો અહીંયા આપણે શું લખ્યું છે LNB. તો આ એટલે કે કેમેરો. તો કેમેરા બાજુ આપણે એક વાયર અહીંથી આ રીતે આપી અને આ રીતે જો આ રીતે કનેક્ટ કરી અને હવે આ છેડો, આ ભાગ છે, આ ભાગ તો એને આપણે તો ડીશમાં આપણે જે કેમેરો હોય છે એમાં આપણે આ ભાગ આપવાનો હોય છે. બરાબર, અત્યારે હું તમને શીખવાડવા માટે ખાલી આ રીતે દેખાડી રહ્યો છું. તો આ ડીશનો કેમેરો છે LNB. તો અહીંયા એક આપણે ભાગ આપી દીધો અને હવે આ રીતે સેટઅપ બની ગયું. હવે આપણે એક અહીંયા જુઓ એ લખ્યું રિસીવર. બરાબર, તો રિસીવર છે એટલે કે આપણે રિસીવરમાં કંઈ ડાયરેક્ટ કેબલ આપેલો હોય, એ કેબલ અહીંથી કેમેરાનો કાઢી અને કેમેરાનો અહીંથી એક કેબલ આપણે રિસીવરનો હોય એ કંઈ કાઢીને અને અહીંયા આપી દેવાનો છે. એટલે અહીંયા તમને અહીંયા લાઇટો બતાવશે. બરાબર, હવે હું તમને પ્રેક્ટિકલ કરી અને દેખાડીશ સેટેલાઇટ કઈ રીતે ફાઇન્ડ કરવી. આપણે આ સેટેલાઇટ મળી ગઈ છે. બરાબર, તો હવે આપણે આ જે સેટેલાઇટ છે, કોઈ પણ સેટેલાઇટ હોય આ રીતે જોઈ શકાય સેટેલાઇટ. હવે આપણે રિસીવરમાં જઈ અને સિગ્નલ આપણે જોઈશું. તો હવે આપણે આ બધા સ્ક્રૂ ખોલી નાખ્યું આ રીતે. બરાબર, આ સ્ક્રૂ આ ખોલી કેબલ અને ડાયરેક્ટ આપણે કેમેરા લગાડી તો જવાનો છે.